નમસ્કાર, શું છે શું નહીં પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો દોસ્ત અરુણ દવે. આજે વાત કંઈક મારે અલગ કરવાની છે. શ્રોતા મિત્રો, દર્શક મિત્રો, તમે જાણો છો કે જમીનમાંથી ઘણી બધી એવી જે આપણે વસ્તુઓ કાઢી અને એક જમીનના તળ છે એ સંપૂર્ણ નાશ કરી નાખ્યા, જેમ કે પાણી. તો આવી બધી ઘણી જે પેટ્રોલ પેદાશ છે, આ છે, તો હવે આપણે એવી કંઈક વસ્તુનું નિર્માણ કરવું પડશે કે જેને કારણે આપણને સુગમતા પડે, સરળતા પડે અને ભાવિ પેઢી માટે કંઈક આપણે બચાવીને રાખીએ. એવી જ એક વસ્તુ છે સોલાર. તો ક્યાંક ને ક્યાંક જે સૂર્ય શક્તિનો આટલી બધી પ્રચંડ શક્તિ છે એનો ઉપયોગ કરીને એની પાસેથી કંઈક રિન્યુએબલ લઈને અને પણ આપણે જો સારી રીતે કરી શકીએ તો ક્યાંક ને ક્યાંક એક સારી વસ્તુ આપણને મળે છે. તો આજે આપણે કંઈક એવી જ વાત કરવી છે કે સોલારની અત્યારે ખૂબ જ નાખવાની ફેશન છે. સોલાર શું હોય છે, કેવી રીતે થાય, સબસિડી શું મળે, આવા ઘણા બધા પ્રશ્નો છે ને લોકો કરતા હોય છે. અને એટલા માટે જ શું છે શું નહીં પોડકાસ્ટ એક આપનું માહિતીસભર પોડકાસ્ટ છે અને સાથોસાથ વિડીયો, ઓડિયો અને સંપૂર્ણ રીતે આપને જાણકારી મળે એ માટે ઇન્ફોર્મેશન પણ આપે છે અને સાથોસાથ મનોરંજન પણ આપે છે. તો આજે આપણે એક એવા જ મહેમાન સાથે વાત કરવાની છે. સૌરાષ્ટ્ર સોલાર સર્વિસીસ લિમિટેડના શ્રી મહેશભાઈ ચૌહાણ સાથે આપણે મુલાકાત કરીશું અને સોલાર વિશે ઘણી બધી માહિતી, ડીસીઆર શું હોય, નોન ડીસીઆર શું હોય, કિલોવોટ, યુનિટ, આ બધું જ આપણને બહુ ઓછી ખબર હોય છે. મહેશભાઈ, આપનું સર્વપ્રથમ સ્વાગત છે. થેન્ક યુ સરજી. તમારા પોડકાસ્ટ પર મને બોલાવવા માટે ખૂબ ખૂબ આભાર. આ માહિતી આપવા માટે તમે અમને આમંત્રણ આપ્યું એના માટે. હવે આપણે સીધી જ ચર્ચાનો દોર શરૂ કરીએ. મહેશભાઈ, સર્વપ્રથમ તો પહેલો જ પ્રશ્ન મને પણ થાય અને બધાને થતો હોય કે સોલાર નાખવાનો ફાયદો શું થાય, એ સરળ શૈલીમાં તમે અમારા દર્શક મિત્રોને સમજાવશો. હવે જનરલી માણસ જ્યારે પણ પોતાના પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરે ત્યારે પહેલો જ પ્રશ્ન એ હોય કે મને ફાઇનાન્શિયલ બેનિફિટ શું થાય. તો પહેલું તો સોલારનો જે ફાઇનાન્શિયલ બેનિફિટ છે કે 3.5 વર્ષની અંદર જેટલું પણ આપણે રોકાણ કરેલું છે એ રોકાણ આપણને પરત મળી જાય છે. એટલે આનું તમે આરઓઆઈ કેલ્ક્યુલેશન કરો ને તો મંથલી 2 થી 2.5% જેટલું આરઓઆઈ આવે છે. તો પહેલો તો ફાઇનાન્શિયલ બેનિફિટ એ છે કે મંથલી 2 થી 2.5% તમારા ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન મળે છે. બીજું, આપણી જે સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે, તો આપણે જે અત્યારે પેટ્રોલ આતે તમે જે વાત કરી એનો ઉપયોગ કરીએ છીએ એની રિપ્લેસમેન્ટમાં આપણે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી અને પર્યાવરણનું સંરક્ષણ કરી શકીએ છીએ. અત્યારે જે ગવર્મેન્ટની પીએમ સૂર્યઘર મુક્ત બીજની યોજના છે એનો ફાયદો ઉપાડી અને અત્યારે ગવર્મેન્ટ સબસિડી છે જેનો પણ આપણે લાભ લઈ શકીએ છીએ. સોલાર લગાવવાના ફાઇનાન્શિયલી ઘણા ફાયદા છે. બીજું, આપણે આપણી સોશિયલ રિસ્પોન્સિબિલિટી પણ ફોલો કરી શકીએ છીએ અને પર્યાવરણને આપણે યોગદાન આપી શકીએ છીએ. બહુ સારી વાત કરી. સોલાર નાખવાથી આપણને તો ફાયદો થાય છે પણ ભાવિ પેઢીને પણ આપણે ફાયદો કરવાના છીએ, પર્યાવરણ બચાવવાના છીએ અને ઘણું બધું ફાયદો છે એ થવાનો હોય છે. બીજું ખાસ મારે મહેશભાઈ એ જાણવું છે કે આ સિસ્ટમ કેવા પ્રકારની હોય, કેવી રીતે નાખી શકાય, કેનો કોન્ટેક્ટ કરી શકાય, સબસિડી કેટલી મળે, આવા ઘણા બધા ફાયદાની સાથે બીજા પણ પ્રશ્નો થતા હોય છે. એક તો સામાન્ય ફાયદો ખબર પડે કે આપણને પૈસાનો ફાયદો થઈ જાય, પણ કેવી રીતે નાખવાની હોય, કેવડી નાખવાની હોય, આ વિશે થોડુંક દર્શકોને માહિતી આપશો? હાજી, હવે હું તમને આખી સોલાર સિસ્ટમ વિશે માહિતી આપીશ, એ કઈ રીતે વર્ક કરે. આપણે અત્યારે રેસિડેન્શિયલ સોલાર સિસ્ટમ વિશે વાત કરીશું. તો પહેલા તો મારી ઘરે મારે સોલાર સિસ્ટમ નાખવી છે તો મારે કેટલા કિલોવોટની સોલાર સિસ્ટમ નાખવી જોઈએ એ મને કઈ રીતે ખ્યાલ આવે. તો પહેલા આપણા લાઇટ બિલ ઉપરથી આપણે એ કેલ્ક્યુલેટ કરવાનું કે મારી રોજિંદી વપરાશમાં જનરલ આખા વર્ષની અંદર એવરેજ મારું પર ડે કન્ઝપ્શન કેટલા યુનિટનું છે. હવે એ કેલ્ક્યુલેટ કર્યા પછી આપણે જે સોલાર લગાવવાનું છે એ પર કિલોવોટ આપને 5 યુનિટ જેટલું જનરેશન આપે છે એક દિવસનું. તો ફોર એક્ઝામ્પલ મારો 15 યુનિટનો પર ડે વપરાશ છે, હું 3 કિલોવોટ સોલાર સિસ્ટમ લગાવીશ એટલે મને મારું લાઇટ બિલ 0 થઈ જશે. આ એક બેઝિક વાત થઈ કે મારે સિસ્ટમ કેવડી નાખવી જોઈએ એના વિશે વાત થઈ. હવે બીજું, આખી સિસ્ટમ કઈ રીતે વર્ક કરે છે. તો ગવર્મેન્ટે એક પીએમ સૂર્યઘર મુક્ત બીજળી યોજના કરીને એક પોર્ટલ આપેલું છે જેની અંદર ઘણી બધી એમપેનલ એજન્સીઓ ગવર્મેન્ટ સાથે જોડાયેલી છે કે જેની પાસે ગવર્મેન્ટ એપ્રુવડ કોન્ટ્રાક્ટર લાયસન્સ છે અને ટેકનિકલ સ્ટાફ છે. એમની પાસે તમે જઈ અને તમારી સોલાર સિસ્ટમ રજીસ્ટર કરાવી શકો. હવે આના માટે ગવર્મેન્ટે 2 વસ્તુ આપેલી છે, એક વેબસાઇટ છે અને એક પીએમ સૂર્યઘર કરીને મોબાઈલ એપ આપેલી છે જે આપણે પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી શકીએ. હવે મારી ઘરે મારે સોલાર લગાવવું છે તો એ એપ ઉપર હું ઇન્ટરેસ્ટ શો કરીશ એટલે જેટલી
પેનલ એજન્સી હશે એ બધાને મારે સોલારની રિક્વાયરમેન્ટ છે એ ખ્યાલ આવશે, એના ઉપરથી એ લોકો મારો કોન્ટેક્ટ કરશે અને ત્યાંથી આ પ્રોસેસ આગળ વધશે. સબસિડી કઈ મળતી હોય છે એના વિશે? હાજી, આ પ્રોસેસ આખી કઈ રીતે હોય છે કે શરૂઆતમાં મેં મારું લાઇટ બિલ કોઈ પણ એમપેનલ એજન્સીને આપેલું છે, એ મારું રજીસ્ટ્રેશન કરશે પીએમ સૂર્યઘર યોજનામાં. હવે આ રજીસ્ટ્રેશન પછી મને ટૂંકમાં મારી ઘરે સોલાર લાગી જશે. હવે સોલાર લાગ્યા પછી જ્યારે સબસિડી ક્લેમ કરીએ તો કઈ રીતે સબસિડીના સ્લેબ હોય છે એ હું તમને જણાવું છું. પ્રથમ કિલોવોટ ઉપર 30,000, બીજા કિલોવોટ ઉપર 30,000 અને ત્રીજા કિલોવોટ ઉપર 18,000. આમ 3 કિલોવોટ સોલાર નાખે. જનરલ રિક્વાયરમેન્ટ આપણી 3 કિલોવોટની હોય છે. 3 કિલોવોટ સોલાર લગાવે તો 78,000 રૂપિયા સબસિડી દરેક કસ્ટમરને મળવા પાત્ર રહે છે, દરેક ગ્રાહકને, દરેક વ્યક્તિને સીધા એના ખાતામાં જ જમા થઈ જાય. હા, એટલે આની પહેલા આ જે પીએમ સૂર્યઘર મુક્ત બિજલી યોજના પહેલા જે યોજના હતી એમાં કેવું હતું કે એમપેનલ એજન્સીનું 100% ઇન્વોલ્વમેન્ટ હતું, પણ હવે ગવર્મેન્ટ સાથે ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ કસ્ટમરનું છે. સીધું બેનિફિશરીના એકાઉન્ટમાં જ આ રકમ જમા થાય છે. એટલે પારદર્શક વહીવટ થઈ ગયો. પારદર્શક, એકદમ પારદર્શક વહીવટ છે. ખૂબ જ સારી વાત કરી મહેશભાઈ. ઘણી બધી ઇન્ફોર્મેશન મને પણ જાણવા મળી છે, દર્શક મિત્રો તમને પણ જાણવા મળી હશે. અને ખાસ કરી અને આ પોડકાસ્ટનો હેતુ પણ એ છે કે તમે આવી માહિતી અન્યોને પહોંચાડો. તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો, પરિવાર બધાને જ જાણ કરો. કારણ કે કાલ સવારે કે આવનારા દિવસોમાં બધાને જ આ જ બધી વસ્તુઓની જરૂર પડવાની છે. કારણ કે આપણે પર્યાવરણ આપણે બગાડ્યું છે. હવે આપણે એને હરિયાળું કરવાનું છે. મહેશભાઈ, હવે એક પ્રશ્ન એ છે કે ડીસીઆર અને નોન ડીસીઆર, આ એક અંગ્રેજી શબ્દ એવા છે કે ઈ શું છે ઈ ઘણાને ખબર નથી હોતી. હવે સાદી ગુજરાતી ભાષામાં સમજાવીએ તો ડીસીઆર અને નોન ડીસીઆર વચ્ચે એ જ તફાવત છે કે ડીસીઆર પેનલ આપણા ભારતની અંદર બનેલી છે, નોન ડીસીઆર જે પેનલ છે એ આઉટ ઓફ ઇન્ડિયા બનેલી છે. ઇન શોર્ટ, આપણે જે કોઈ સિસ્ટમની અંદર સબસિડી જોઈતી હોય તો એના માટે ડીસીઆર પેનલ વાપરવી ફરજિયાત છે. એટલે દેશી અને વિદેશી આ ફોરેનની વસ્તુ છે ના છે. બીજી હવે થોડીક માહિતી આપી દો કે જે આ વારંવાર તમે પીએમ સૂર્યઘર યોજના વિશે બોલતા હતા, તો પીએમ સૂર્યઘર યોજના શું છે એ બહુ ટૂંકમાં દર્શકોને માહિતી આપશો? હવે રામલલ્લાનું જયારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ પછી તરત જ મોદી સાહેબે આહ્વાન કર્યું કે હું 1 કરોડ ઘરોમાં આપણે સબસિડી આપી અને સોલાર લગાવવું છે, એવું આહ્વાન કર્યું. એ આહ્વાનને લઈ અને એમએનઆરઈ જે મિનિસ્ટ્રી છે એને એક આખી યોજના લોન્ચ કરી કે જે દરેક કસ્ટમર છે એ જો પોતાના ઘરે સોલાર સિસ્ટમ લગાવે તો દરેક કસ્ટમરને સબસિડી મળવી જોઈએ. અને જે નાના ગ્રાહકો છે, જેની જરૂરિયાત ઓછી છે, જેનું લાઇટ બિલ નાનું આવે છે, એના માટે આ ઘણી બધી મોટી યોજના લોન્ચ કરી છે કે ભારતના 1 કરોડ ઘર ઉપર રૂફટોપ સોલાર સિસ્ટમ લાગે. ખૂબ જ સારી વાત છે. કારણ કે વડાપ્રધાન જયારે દેશ માટે કંઈક કરવા માંગતા હોય ત્યારે એમાં પ્રજાનો સહયોગ, તમારા જેવા કંપનીનો સહયોગ, એ બધું ખૂબ જ સારી રીતે જયારે થતું હોય ત્યારે જ કોઈ પણ દેશ છે એ તાકાતવાન બનતો હોય છે અને એના નાગરિકો પણ કંઈક ક્વોલિટીયુક્ત લાઈફ જીવતા હોય છે. હવે આ જે સોલાર સિસ્ટમ આવે એમાં જેમ અલગ અલગ જે અત્યારે વસ્તુઓ બજારમાં મળે છે એમાં ચાલુ વસ્તુ આવે, સારી વસ્તુ આવે, તો આમાંય કઈ પ્રકારનું મટીરિયલ હોય એ સારું કહેવાય કે ન કહેવાય, કેવા પ્રકારનું મટીરિયલ એમાં હોય છે કે કેવું વાપરવું જોઈએ? સોલાર સિસ્ટમની અંદર મેજર 3 કમ્પોનન્ટ છે. પહેલું છે સોલાર પેનલ, બીજું સોલાર ઇન્વર્ટર અને ત્રીજું છે સ્ટ્રક્ચર મટીરિયલ, જેના ઉપર સોલાર સિસ્ટમની પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. જે સારી કંપનીની પેનલો છે, જે કંપનીઓ લાસ્ટ 20-30 વર્ષથી ઓલરેડી કામ કરી રહી છે, એવી કંપનીની પેનલ વાપરીએ. જે ઇન્વર્ટરમાં પણ ઘણા બધા ટાઈપ હોય છે. ઘણા ઇન્વર્ટરો હમણાં નવી બ્રાન્ચ ચાલુ થઈ છે અને ઘણા લોકો 10-12 વર્ષથી આ ફિલ્ડને સર્વ કરી રહ્યા છે. તો આપણે જ્યારે સોલાર સિસ્ટમ લગાવીએ ત્યારે એ ખાસ ક્વોલિટી ચેક કરવી જોઈએ કે હું જે કંપનીની સોલાર પેનલ લગાવું છું એ કંપની, જો આ પેનલની લાઈફસ્ટાઈલ 25 વર્ષની હોય તો આ કંપની શું 25 વર્ષ જૂની છે? આ કંપની મને 25 વર્ષ સુધી સર્વિસ આપી શકશે, સર્વાઈવ કરી શકશે કે નહીં? ખૂબ જ સારી વાત કરી. ખાસ કરી અને દર્શક મિત્રો તમે પણ જોયું છે મહેશભાઈ ઘણી બધી આપણી સાથે વાત કરી અને ઇન્ફોર્મેશન પણ આપી. સૌરાષ્ટ્ર સોલાર સર્વિસીસ આ એક એવી કંપની છે કે જે લોકોને વિનામૂલ્યે માર્ગદર્શન પણ આપે છે. તમારે એની પાસેથી લો કે ન લો એ પ્રશ્ન નથી, પણ એક સાચી અને વૈજ્ઞાનિક આધારવાળી માહિતી છે એ મહેશભાઈને આપવાનો હંમેશા ધ્યેય હોય છે. મહેશભાઈ, ખાસ કરીને તમારા કંપની વિશે, તમારો હેલ્પલાઇન નંબર હોય, આ વિશે થોડીક વાત કરશો? અમારા કંપનીનું નામ સૌરાષ્ટ્ર સોલાર સર્વિસીસ LLC છે. અમે લાસ્ટ
10 વર્ષથી આ રૂફટોપ સોલારની અંદર કામ કરી રહ્યા છે અને લોકોને સર્વિસ આપી રહ્યા છીએ. અમારું એડ્રેસ આપણે રહ્યા ધાર પાસે પ્લોટ નંબર 412 અને કોઈ પણ વ્યક્તિને અમારી માર્ગદર્શન જોતું હોય તો 9099212341 2 અથવા 3 આ નંબર પર કોલ કરીને અમારી પાસે માર્ગદર્શન લઈ શકે છે. માર્ગદર્શન લેવું હોય એકદમ ફ્રી છે. કોઈ પણ કસ્ટમરને ત્યાં જઈ અને અમારો સાઇટ એન્જિનિયર સાઇટ સર્વે પણ કરી આપશે, જે પણ એકદમ ફ્રી આપવામાં આવે છે. ખૂબ જ સારી વાત કરી. જોઈને દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક પોડકાસ્ટમાં જે કોઈ નિષ્ણાતો આવે છે એ પ્રજાલક્ષી હોય છે. પ્રજાને કેમ સારું માર્ગદર્શન મળે એવી જ કંઈક વાત આજે મહેશભાઈ પણ કરી છે. મહેશભાઈ, છેલ્લે એક પ્રકારનો એક મને પ્રશ્ન છે. યુનિટ અને કિલોવોટ આ બંનેનું કેલ્ક્યુલેશન છે, ગણતરી છે, એ કેવી રીતે થતી હોય છે? હવે આ કેલ્ક્યુલેશન સિમ્પલ મેથ્સમાં સમજીએ તો ફોર એક્ઝામ્પલ મારું 2 મહિનાનું લાઇટ બિલ 600 યુનિટનું આવે છે. 600 યુનિટ એટલે કે 4-5 હજાર રૂપિયા જો લાઇટ બિલ આવતું હોય ફોર એક્ઝામ્પલ, તો મારે 600 યુનિટ મારે વીજળીનું બિલ 0 કરવું છે તો એના માટે પર ડે મારે કેટલા યુનિટની જરૂર પડે? તો 600 યુનિટ ભાગ્યા 60 એટલે રોજના મારે 10 યુનિટની જરૂરિયાત છે. હવે 1 કિલોવોટ સોલાર સિસ્ટમ એક દિવસમાં 4 થી 5 યુનિટનું જનરેશન કરી આપે છે. હવે મારી રિક્વાયરમેન્ટ જો 10 યુનિટની હોય રોજની, તો મારે 2.5 થી 3 કિલોવોટની સિસ્ટમ લગાવવી જોઈએ. ખૂબ જ સારી વાત કરી. દર્શક મિત્રો, કેલ્ક્યુલેશનની તમને ખ્યાલ આવી ગઈ. એની એક પર્ટિક્યુલર એનું એક મહેશભાઈ પોર્ટલ છે, તમે વચ્ચે વાત કરી હતી કે આ વિશે ગવર્મેન્ટ પોર્ટલ. આ પોર્ટલની થોડીક માહિતી, કારણ કે સોશિયલ મીડિયામાં અત્યારે લોકો નેટનો બહુ ઉપયોગ કરે છે, ત્યાંથી પણ માહિતી મેળવી શકે. આપની પણ કંપનીનું કઈ પોર્ટલ હોય તો એ પણ એમાં જોડીને તમે એનો જવાબ આપી દેજો. હાજી, આપણે પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજનાની અંદર એક કેલ્ક્યુલેટર આવે છે, જેની અંદર તમારી અગાસીની સાઇઝ કેટલી છે અને તમારું કન્ઝપ્શન કેટલું છે એ તમે એની અંદર એન્ટર ફિલઅપ કરો એટલે તમને એ સામેથી જ કહી દેશે કે કેટલા કિલોવોટ સિસ્ટમની તમારી રિક્વાયરમેન્ટ છે. બીજું, અમારું ઇન્સ્ટાગ્રામનું પેજ છે સૌરાષ્ટ્ર સોલાર સર્વિસીસ LLP કરીને, એ તમે ફોલો કરો તો એની અંદર અમે નવી ઓફરો અને જે માહિતી આપવાની હોય છે કે નવી સબસિડીમાં શું ચેન્જીસ આવે છે, ગવર્મેન્ટ પોલિસીમાં કોઈ ચેન્જીસ આવતા હોય તો એના વિશે અમે માહિતગાર કરીએ છીએ. તો આને જોઈ અને કસ્ટમર અવેર થઈ શકે છે. ગવર્મેન્ટ પોર્ટલ વિશે થોડુંક કહેશો? પીએમ સૂર્યઘર મુફ્ત બિજલી યોજના એ જ પોર્ટલ છે રેસિડેન્શિયલ સોલાર સિસ્ટમ લગાવવા માટે, જેની અંદર કસ્ટમર પોતાનું લાઇટ બિલ અપલોડ કરી પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે અને આખી જ સબસિડી સુધીની બધી જ પ્રોસેસ આ પોર્ટલ ઉપર થઈ શકે છે. રમેશભાઈ, છેલ્લે અંતમાં આપ અમારા દર્શક મિત્રોને સમગ્ર વિશ્વની અંદર અત્યારે તમને અને મને બંનેને સાંભળી રહ્યા છે, તો એના વિશે કંઈક તમે સંદેશ આપવા માંગતા હો? તમે આટલા 10 વર્ષથી સતત એક દેશની મહત્વની બાબત આખી સોલાર એનર્જી ઉપર તમે જયારે વર્ક કરી રહ્યા છો, તમે એક બિઝનેસ તો કરી રહ્યા છો પણ સાથે સાથે તમે એક દેશની મહાન સેવા પણ કરી રહ્યા છો, તો કઈ પ્રજાને તમે સંદેશ આપવા માંગતા હો તો બહુ ટૂંકમાં તમે સંદેશ આપશો. હું એટલું જ કહેવા માંગીશ કે આજ નહીં તો કાલ, આપણે નહીં તો આપણા પછીની જનરેશનને રિન્યુએબલ એનર્જી ઉપર ટ્રાન્સફર થવું જ પડશે. આ પર્યાવરણને જે નુકસાન થઈ રહ્યું છે એના વિશે આજ નહીં તો કાલ કઈ ના કઈ વિચારવું તો પડશે. એટલે અત્યારે જ ઓપોર્ચ્યુનિટી છે, અત્યારે જ સમય છે, અત્યારે જ આપણાથી જેટલું થઈ શકે એટલીસ્ટ કાર્બન એમિશન ઘટાડી શકાય કે એ આપણાથી થઈ શકે કે નહીં, પણ આપણું રેસિડેન્શિયલ કન્ઝપ્શન છે એ આપણે રિન્યુએબલ એનર્જી ઉપર કન્વર્ટ કરી અને સોલાર ઉપર લઈ જઈએ તો આ દેશને, આ વિશ્વને ઘણો બધો ફાયદો થશે અને આવનારી પેઢીઓને આની ઘણી બધી અસર જોવા મળશે. કારણ કે આપણે રહેવા માટે પૃથ્વી આપણી પાસે આ એક જ છે. આપણે બીજે રહેવા ક્યાંય જઈ શકીએ એમ નથી, એટલા માટે પણ પૃથ્વીને બચાવવી પડશે. આવી પેઢી અહીં જ રહેવાની છે, બીજે ક્યાંય જવાની નથી. આપણે ન હોય ત્યારે એને એક સારું હરિયાળું પર્યાવરણ આપીએ, એવો જ કંઈક ઉદ્દેશ મહેશભાઈનો પણ છે. અને જે કાંઈ રિન્યુએબલ એનર્જી છે એ સતત આપણે ડેવલપમેન્ટ કરતા રહીએ. નવી જે કારની અંદર તમે જો તો ઇલેક્ટ્રિક કાર આવી ગઈ છે, સોલાર કાર આવી ગઈ છે. આપણે વીજળી બચાવની જે વાત છે એ પણ મહેશભાઈ ખૂબ જ સારી રીતે કરી. સૌરાષ્ટ્ર સોલાર સર્વિસીસના ડાયરેક્ટર મહેશભાઈ આજે આપણે મહેમાન બન્યા અને ઘણી બધી માહિતી આપને આપી. શ્રોતા મિત્રો, ખાસ કરી અને આ જે પોર્ટલ છે, શું છે શું નહીં, એ ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને એન્ટરટેનમેન્ટ આ 2 સ્ટેપ ઉપર છે. અને અમારી જે સકારાત્મક વાત છે એ ક્યાંક ને ક્યાંક આપને એટલું બધું નોલેજ આપતા હોય છે જેને કારણે આપણને સરળતા રહેતી હોય છે. મહેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે કિંમતી સમય કાઢી અને અમારા શ્રોતાઓને જે એક મહત્વની બાબત, અત્યારની જે કરંટ જે ટોપિક છે એની અંદર સોલાર સિસ્ટમ છે સૌથી અગત્યની છે અને એના વિશે લગભગ બધા જ પ્રશ્નોના તમે સરળતાથી સરળ શૈલીમાં જવાબ આપી દીધા. એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. ફરી દર્શક મિત્રો, આવા ત્યારે એક અલગ તજજ્ઞો સાથે આપણે વાત કરીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા. મહેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ અરુણભાઈ.